તો મિત્રો આજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે સગનદાસ બાપુના આશ્રમે આવી ગયા છીએ। આજ આપણે ગુરુ પૂર્ણિમા છે એટલે આપણે નેસડી ગામના આંગણે સગનદાસ બાપુનો આશ્રમ છે, સેલ નદીના કાંઠે, ત્યાં આપણે આવી ગયા છીએ। પછી હું ને મારો દીકરો બે આવી ગયા હતા। તો આપણે દાદાના, હનુમાન દાદાના, બાપુના અને રામાપીર બાપાના દર્શન કરી લીધા। પછી સૌ મિત્રો, ગામના સ્નેહીજનો સૌ સાથે મળીને આજ સરસ મજાનું રસોડાની તૈયારી કરી રહ્યા છે। જો સરસ મજાની રસોડાની તૈયારી ચાલુ છે। દાળ ભાત, શાક રોટલી, ભજીયા એવું સરસ મજાનું બધું બનાવવાનું જે બધું બકાલું બધું સુધારી રહ્યા છે। પછી સુધારીને સૌ લોકો ભાઈ પછી બેઠી જાય ભાઈ બધા, આમાં તો પછી નવરા થાય એટલે બધા બેઠા છે। જો કેવા સરસ, જો પછી આપણે આવી ગયા તો ભાઈ મોહનથાળ પાડે છે। જો કેવો સરસ મજાનો મોહનથાળ, પાણી આવી જાય કે નહીં, હર કોઈ માણસને પાણી આવી જાય, કેવો સરસ મજાનો લાડુ પડે તેવો મોહનથાળ છે, એમાં કાંઈ ઘટે નહીં। પછી આપણે ગુંદી પણ બનાવી હતી, તો જો ગુંદી પણ સરસ મજાની છે। પછી આપણે હવે કાળુભાઈ બે ગયા છે ભાઈ લીંબુ સુધારવા, કે ભાઈ ભજીયા બનાવવા છે લીંબુ સુધારવા પડશે। તો પછી આ બાજુ મરચાં, કે ભાઈ મરચાં કે કટિંગ કરી નાખો, તો મશીનમાં મરચાં કટિંગ કરતા હતા। પછી આપણે બધું જો આ બધું સેવાભાવી માણસો બધા અહીંયા, હર કોઈ ગામના માણસો, સેવાભાવી માણસો બધા આવી જાય ભાઈ, ઘેરેથી એક માણસ તો હોય જ ઘેરેથી। જો આપણે સરસ મજાની દાળ છે, કાંઈ ઘટે નહીં એવી। પછી સામે શાક સડી રહ્યું છે। પછી અહીંયા બધા બેઠા છે, બધા સેવામાં જ આવ્યા છે, કોઈ અહીંયા કોઈ પૈસા કોઈ લેના નહીં, બધા સેવાભાવી માણસો આજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધા સેવામાં જ આવે છે। જો આ બાજુ બૈરાઓ જો બધા જો રોટલી બાંધે છે, રોટલીનો લોટ બાંધે છે, જો સરસ મજાનો લોટ બાંધે છે। હજી તો અત્યારે 4-5 જ છે, પછી ધીમે ધીમે બધા આવે। પછી અમે બહાર નીકળીને પછી અમે ગયા હતા હવે અર્જન દાદાએ દર્શન કરવા, હું ને મારો દીકરો હોય। પછી દાદાના દર્શન કર્યા, જે સુરાપુરા દાદા છે, અમારા ગામનું રક્ષણ કરે છે, અને જે ધારવા પરમાર પરિવારના સુરાપુરા બાપા છે ભાઈ, ત્યાંથી અમે નીકળ્યા હતા ભાઈ મહાદેવના મંદિરે, જીવન મુક્તેશ્વર મહાદેવ। અમારે બાયુ છે ને, બાયુનું સખી મંડળ છે, તેના જે બધું તેનું કામે આ બધું ભાઈ મંદિરની જે સજાવટ બધી થઈ રહી છે ભાઈ, બાયુના હસ્તકે બધું થઈ રહ્યું છે। એનું જે સખી મંડળ છે એ બધો ઝાઝો ખર્ચો તો એ લોકોનો જ હોય છે, એટલે આ બધું એના કારણે આ બધું મંદિરને બધી સુખ સુવિધા થઈ છે એ બધી મંદિરના કારણે। પછી ત્યાં ભાઈ આ વ્રત ચાલુ છે, એટલે ભાઈ ત્યાં દીકરીઓ આવી હતી, જો બધું વ્રત ચાલુ છે એટલે બધું જે પૂજવાનું બધું હોય ને એમાં તો આપણને ન ખબર પડે, પણ જો આ બધું વ્રતની જો આ બધી વિધિ જે થતી હોય એ બધી નાની દીકરીઓ કરે છે બધું। જો સરસ મજાનું, એમાં કાંઈ ઘટે નહીં। અમારે સેલ નદીના કાંઠે છે હો ભાઈ, ત્યાં જ આવી હતી બધી દીકરીઓ અહીંયા બધું। પછી અમે હવે ભાઈબંધો પછી ચડી ગયા મંદિરની ઉપર ભાઈ, અમે ચારે કે હવે હાલો ભાઈ આપણે કંઈક સરસ મજાનો કંઈક વિડીયો ફોટા પાડીએ। અમે ફોટા પાડીને પછી અમે ગયા હેઠે ગયા હતા, તો ભાઈ ભજીયા સરસ મજાના ભાઈ, પટ્ટીના ભજીયા, કાંઈ ઘટે નહીં, પટ્ટીના મરચાં તો સરસ મજાના આસા પાકા તળવાના હોય ત્યારે, તો પછી ભજીયા બનાવતી હારે ભેગા બધા તળવાના હોય થોડા। અત્યારે આખા પાછા અત્યારે તળી નાખે ને પછી ભજીયા બનાવતા જાય ને તેમાં સાથે પછી હું ને ભાઈ જતીન બે પછી છે ને પછી મંડાણા હતા ભાઈ ભજીયાની નોખે જે ભેગી થઈ ગઈ હોય ને ભજીયાની પટ્ટીઓ બધી નોખી કરતા હતા, હું ને જતીન બે મંડાણા હતા। જો આ બધું જો હવે જો કેટલી બૈરાવું થઈ ગઈ, જો આ બધું જો રોટલી બની રહી છે સરસ મજાની, એમાં કાંઈ ઘટે। પછી ધીમે ધીમે બધા આવાજ મળે, ટાણું થઈ જાય એટલે બધા ઘરનું કામ કરીને બધા આવે એટલે એમ તો વાર તો લાગે જ। પછી આપણે ભાઈ જો પછી આવી ગયા હતા લોકો ભાઈ, આપણે માનવ આશ્રમ, જન કલ્યાણ વિકાસ ટ્રસ્ટ માનવ આશ્રમ, આપણે ગામ કમી કેરાલા, ત્યાંથી બાપુએ કીધું હતું કે ભાઈ સૌ જેટલા બાળકો છે બધાને ભાઈ અહીંયા બધા જમવા વી આવજો, તો બધા જમવા વી આવે। સરસ મજાનો જો જમવા બેઠી ગયા છે બધા, કાંઈ ઘટે નહીં એમ, તમારે કાંઈ ઘટે નહીં। અને બાળકો એવું સરસ મજાનું જે અહીંયા ટ્રસ્ટ ચાલુ છે, ત્યાંનું જે બધું શિક્ષણ અને બધી જે સુવિધાઓ છે ને બધી તમામ પૂરી પાડે છે, અને બાળકોનો મગજનો વિકાસ બધો સારામાં સારો કરે છે। જે કાંઈ મગજનો વિકાસ, જે નાનો મગજમાં જે વિકાસ ઓછો હોય ને તો મગજનો વિકાસ પૂરતો આપી દે છે, એમાં તમારે કાંઈ ઘટે નહીં। બાળકોને બધું કયો, બોલે, ચાલે, રમે, બમે પૂછો એનો જવાબ આપે, એટલે બાળકોનું કામ સરસ છે। જ્યાંનું જે ટ્રસ્ટના જે બેન છે ને એ બેન બહુ સરસ મજાનું કામ સંભાળી રહ્યા છે ત્યાંનો બધું। સવારનો નાસ્તો, રોંઢાઈનો નાસ્તો, સવારનું ખાવાનું, બપોરનું, સાંજનું,
4-5 ટાઈમ ત્યાં જમાડે છે, બધું નાસ્તો ને બધું આવી જાય. પછી ભાઈ બધા ભાઈ મહાનુભાવો એ બધાને જમાડી લીધા. પછી વડીલો બધા બેસી ગયા છે જમવા. ધીમે ધીમે આદમીને પણ જમવા બેસે છે. પછી તો ઉપરથી મેં કીધું વિડીયો ઉતારી જો આ બધું બધા જો આ રોહડો આપણે ચાલુ છે, બધા રોહડો બધા વાતો કરતા રોહડો બધું ચાલુ છે, બધું બતાવે. જો આદમીને જો જમે છે, તમે જોઈ શકો છો. પછી બેસી ગયા તો ભાઈ આદમી જમી ગયા. પછી તો બૈરાનો વારો હોય જ. પછી બૈરા બેઠી ગયા હતા જમવા, કે એમાં કાંઈ ઘટે નહીં. તો જો બધા બૈરા જમે છે. પછી ધીમે ધીમે તો બધા પછી માણસો બધા આવા જ મળે. વહેલા હોય, થોડુંક કામ હોય બધા, એટલે જો પછી તો આપણે ભાઈ જે બધા સાંડલો તો ન કહેવાય ભાઈ, આપણે તો અહીંયા ભાઈ મંદિર છે એટલે અહીંયા તો ભાઈ આપણે આમનામ આપવાના જ હોય. પણ આ તો લખાય કે ભાઈ કોણે કોણે આપ્યા એ ખબર પડે એમ, એ હાટું લખે ને, કે બાકી એવું તો કાંઈ હોય નહીં. અને પછી આપણે બેઠી ગયા તો ભાઈ સગનદાસ બાપુની પ્રસાદી લેવા ભાઈ આશ્રમે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે જો અમે બધા બેઠી ગયા હતા. હું ગોવિંદભાઈને અમે બધા ભાઈબંધો બધા બેઠી ગયા હતા. છેલ્લે બધા જમી લીધા પછી પછી બધા બાઈઓ જે બધું કામ કરતા હતા ને છેલ્લે બધા જમવા બેઠી ગયા હતા. તો હાલો મિત્રો.